પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાની સૌથી મોટી કાર્યવાહી। કુલ મળીને 1.51 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। તે દબાણ દૂર કરવામાં આવ્યું અને 1.46 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી। ખાવડા, મુન્દ્રા મરીન, ધોરડો, નરા, ગઢસીસા, ધોરડો 4 રસ્તા, લખપત તાલુકાના વાંઢ વિસ્તારમાં દબાણો દૂર કરાયા। પશ્ચિમ કચ્છમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણો માટે સૌથી મોટી અને નમૂનેદાર કાર્યવાહી કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા અને સરહદી રેન્જના આઈજીપીના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં સરકારી જમીન પર કરાયેલા ધાર્મિક, કોમર્શિયલ, ખેતી વિષયક સહિતના બાંધકામો તોડી પાડવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી। નોટિસની અવધિ પરિપૂર્ણ થતાની સાથે જ પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્રના વડાઓને સાથે રાખી આ તમામ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। સરકારી સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કુલ મળીને 1,51,052 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર અંદાજે 1.46 કરોડથી વધુ રકમનું ગેરકાયદેસર દબાણ હતું। તે સંપૂર્ણપણે ધ્વંસ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ખાવડા, મુન્દ્રા મરીન, ધોરડો, નરા, ગઢસીસા, ભુજ સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અનેક સ્થળોએ દબાણ હટાવવામાં આવ્યા હતા। ધ્રોબાણા ગામ, મુન્દ્રા વિસ્તાર, ધોરડો 4 રસ્તા, લખપત તાલુકાના માણકાવાંઢ, વોણારવાંઢ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર દુકાનો, હોટલો, તબેલા તથા ખેતી સંબંધ જે ગેરકાયદેસર દબાણો હતા તેમના ઉપર સરકારી તંત્રએ પોલીસના બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ કામગીરીમાં જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને મહેસૂલી વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અધિકારીઓ, તલાટી, મંત્રી વગેરે ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં પોલીસના બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા।